પાલનપુર તાલુકાના વાધણા ગામેથી એક મહત્વપૂર્ણ સામાજિક નિર્ણય સામે આવે છે। 8 ગામ ગોળની ઠાકોર સમાજની બેઠકમાં સમાજના બંધારણનું ઉલ્લંઘન કરવાના મામલે કડક પગલાં લેવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં। જ્યારે વાત કરવામાં આવે તો પાલનપુર તાલુકાના વાધણા ગામે 8 ગામ ગોળની ઠાકોર સમાજની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સમાજના બંધારણ અને પરંપરાગત નિયમોના પાલન અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ સમાજ દ્વારા નક્કી કરાયેલા નિયમોનું ઉલ્લંઘન કરી પ્રસંગ દરમિયાન ડીજે વગાડવામાં આવ્યો હતો। આ મુદ્દાને લઈને સમાજના અગ્રણીઓ અને સભ્યો વચ્ચે ચર્ચા થયા બાદ કડક નિર્ણય લેવાયો હતો। ત્યારે આ બેઠકમાં ઠાકોર સમાજના 8 ગામ ગોળના અગ્રણીઓ દ્વારા સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો અને ઠાકોર રમેશજી ધુડાજી, ઠાકોર કીર્તિજી ધુડાજીના ભાઈઓ અને પરિવારને સમાજ બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ KS અપડેટ ન્યૂઝ બનાસકાંઠા। 8 ગામ અહીંયા ભેગા થઈને નિર્ણય કરેલો છે અહીંયા વાધણા ગામે। એટલે જે આપણે જે નિયમોનો ભંગ આ ગામમાં જે થયેલો છે એના ભાગરૂપે આપણે બધા ભેગા થયેલા છું। એટલે અહીંયા 6 જણાને આપણે સમાજ બહારનો જે નિર્ણય સમાજે કર્યો છે એમનું હું નામ અહીંયા વસીને દર્શાવું છું, બરાબર। દલપતજી ધુડાજી વાધણિયા, ઈશ્વરજી ધુડાજી, રમેશજી ધુડાજી, સોવનજી ધુડાજી, પૂનમાજી ધુડાજી અને કીર્તિજી ધુડાજી, આ વ્યક્તિઓને 8 ગામ ગોળ સમાજે 5 વર્ષ માટે સમાજ બહાર મૂકવામાં આવેલ છે। એટલે સામાજિક આર્થિક બહિષ્કાર કરવામાં આવેલ છે। વાણી વ્યવહાર પણ ગામ લોકોએ કરવાનો રહેશે નહીં અને જે આ લોકોથી વ્યવહાર કરશે તેને પણ સમાજ બહાર કરવામાં આવશે। આ લોકોને 8 ગામ ઠાકોર સમાજના બંધારણની બહાર મુજબ બહાર કરવામાં આવેલ છે। વાધણા ગામના કોઈ પણ સમાજના ભાઈઓ વર્તન કરવું નહીં। લીકિસ્તાન 8 ગામ, બરાબર। આ 8 ગામની જે સમાજના આગેવાનો આપણે ભેગા મળી અને આ નિર્ણય કરેલો છે। અને જો 8 ગામમાં જે આપણે આગેવાનું તો અમારે તો ઠીક છે, અમે આજુબાજુ ગામના છે, પણ જે પાલન કરવાનું છે એ તમારા વાધણા ગામને કરવાનું છે, બરાબર। એટલે આનું પાલન થવું જોઈએ। બસ આ આટલું લખેલું છે, બરાબર। આજે વાધણા ગામે જે ઠાકોર સમાજનું બંધારણનું ઉલ્લંઘન કરી ડીજે વગાડવામાં આવ્યું એ બાબતે તમે શું કહેશો? ત્યાં અમને જ્યારે ગામમાં બધી સમજણ પડી કે આ લોકોએ આપણો નિયમનો ભંગ કર્યો છે। સમાજનો નિયમ 8 ગામે જે નિયમ કર્યો હતો ને એમાં સમાજનો બોલ આ લોકોને પ્રશ્ન તોડી અને ડીજે લઈ અને આ લોકોએ વગાડ્યું છે। એ આ માટે સમાજને અમે જાણ કરી, સમાજને બોલાયા, પછી સમાજને અમે પૂછ્યું એટલે સમાજે પછી એમને જે તે કહેવાનું હતું એ કીધું કે ભૈયા 5 વર્ષથી સમાજ બાદ અને આ લોકોને ઘેર પોતે સ્વયં ભાઈઓને ઘેર જવું નહીં અને એના હંગાથી જાય અને કોઈ જાય તો એને પણ નાત બહાર મૂકવામાં આવશે। આવો નિર્ણય લીધો છે અને જો કદાચ કદી ગામના કે કોઈ બી વ્યક્તિ જશે તો એમની હંગાથી એમને બહાર મૂકવામાં આવશે। આવો નિર્ણય સમાજવાળા આપણા 8 ગામના સમાજવાળાએ આપણો નિર્ણય આપી દીધો છે। તમારું નામ? જો પણ કોઈ બી મરણ પ્રસંગે જાય તો પણ નહીં જવાનું ગામવાળા લોકોને, એવો પણ સમાજે ટકોર કર્યો હતો અમારા ઉપર। એટલે આ નિયમ અમારે પાળવાનો છે, બીજો કોઈ કહેવાનો નહીં। જો તોડશે તો ફેર પાછી સમાજને જો બોલાવશે ગામને પૂછીને 5 વર્ષ સુધી, તો પછી એ લોકો બોલાવશે તો ગામની સંપત્તિ છે તો સમાજ બોલાવશે। આવો અમારો નિર્ણય અમે લીધો છે। ઓકે।